આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ 64 પ્રકારી પૂજા, મોહનીય કર્મ અને એને લગતી કથાઓ. એ કથાઓ દ્વારા સમજવાનું એ કે આ મોહનીય કર્મ આપણને હેરાન કઈ રીતે કરે છે, અને એ જ કથાઓના બોધ દ્વારા સમજવાનું એ કે આ બધા જ મોહનીય કર્મના જે ટેન્ટ્રમ્સ છે એનો પ્રત્યુત્તર કઈ રીતે આપવાનો, એનાથી બચવાનું કઈ રીતે, અને એની સામે વળતો જવાબ કઈ રીતે આપવાનો. એ કથાઓની ધારામાં આપણે છીએ. ગઈકાલ સુધી આપણે રત્નચૂડની કથા જોઈ. એમની 64 પ્રકારી પૂજાના પ્રમાણે હવે આવશે અષાઢાભૂતિજીની કથા. હું એવું માનું છું કે કદાચ આપણે ધર્મકથામાં ઇલાચી કુમારની કથાનો ઘણો બધો સત્સંગ કર્યો હતો. આ ઇલાચી કુમારની કથા કરતાં પણ કદાચ, અથવા ઇલાચી કુમાર જેમ જ્ઞાત હોવા છતાં અજ્ઞાત હતા. આપણને બધાને જ નાનપણથી સમજણ હતી કે દોરડા ઉપર નાચતા નાચતા એમને કેવળ જ્ઞાન થયું હતું, પણ તેમ છતાં એ કથાનું ઊંડાણ એ આપણી માટે ઘણું અજ્ઞાત હતું, કારણ કે આપણે ક્યારેય વિચાર્યું જ ન હતું. એવી જ રીતનું આ કથાનક અષાઢાભૂતિજીનું, અને મોહનીય કર્મ સમજવા માટેની કદાચ શ્રેષ્ઠતમ કથા કહી શકાય એવી એ કથા. પણ એ કથા સમય લે એવી છે, અને સમય આપવો જોઈએ એવી પણ છે. અને આપણે અત્યારે દીપાલિકા પર્વના ઉંબરે છીએ. આજથી દીપાલિકા પર્વ આપણું શરૂ થયું. વાઘબારસ, ધનતેરસ, ચૌદસ, દીપાલિકા પર્વ, નવું વર્ષ, ભાઈબીજ, આ બધા પર્વો આપણી વર્ષોની પરંપરા. અને આ બધા કરતાં બે મહત્ત્વની બાબત: એક, વિક્રમનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, આ એની ઉજવણી છે. બહુ મહત્ત્વની વાત છે, કારણ કે આપણે જેના નામે ઓળખાઈએ ને એના જેવા ગુણ આપણામાં આવે. આ એક સામાન્ય વાત છે, આપણે બધા સમજીએ છીએ. આપણે કેવા હશું તો કે એમના જેવા whom we belong to. મારી પાસે મારા નામની પાછળ મારા પપ્પાનું નામ છે, તો એનો અર્થ કે મારું નામ સાંભળીને પણ લોકો એ સમજશે કે જે મારા પપ્પાને ઓળખે છે એ સમજશે કે અચ્છા આમનો દીકરો છે તો આવો હશે. પછી એ સારી છાપ હશે તો સારો, નબળી છાપ હશે તો નબળો, પણ whom we belong to. મારે કોઈને પણ ઓળખવું છે તો હું યા તો એના ગામથી ઓળખીશ, યા તો હું એના પિતાના નામથી ઓળખીશ, યા તો એના કુળથી ઓળખીશ. આ બધી વ્યક્તિની ઓળખાણની કેટલીક માપદંડની પદ્ધતિઓ છે. એમાંની એક પદ્ધતિ છે કે તમારા આદર્શ કોણ છે એના દ્વારા તમે ઓળખાવો. તમે કોને ફોલો કરો છો એના દ્વારા તમે ઓળખાવો. આજની યુવા પેઢીને આ બહુ સારી રીતે સમજાતું હશે. એ ઇન્સ્ટાગ્રામ ઉપર જેને જેને ફોલો કરતું હશે ને એના આધારે સમજી શકાશે કે એની માનસિકતા શું છે. કદાચ એની યારે કોઈ નિસ્બત નહીં હોય, પણ એનો ગમો ત્યાં ગયો ને એ દેખાડે છે કે એની અંદરમાં શું પડ્યું હશે. બસ એવી રીતે આપણે આપણા નવા વર્ષને કોના આધારે રાખવા માંગીએ છીએ એના દ્વારા આપણી માનસિકતા ઓળખાય છે. આપણી પાસે વિકલ્પો છે, બે મુખ્ય વિકલ્પો છે. બીજા પણ છે કેટલાક. દરેક જ્ઞાતિના, જાતિના પોતપોતાના અલગ અલગ નવા વર્ષ હોય છે, પણ મુખ્યતયા બે મુખ્ય નવા વર્ષની પદ્ધતિઓ આપણે ત્યાં છે. એક, વિક્રમનું નવું વર્ષ, અને બીજું, ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ. આપણી અત્યારની જનરેશનને આ બધા ભેદ બહુ નહીં સમજાય, પણ આપણે મુખ્ય આ કાર્ય કરવાનું છે કે એને બહુ શાંતિથી બેસાડીને કહેવાનું છે કે દોસ્ત, આ તારું નવું વર્ષ છે અને ઓલું એ લોકોનું નવું વર્ષ છે. આપણને એનો વિરોધ નથી, કારણ કે આપણને કોઈ વ્યક્તિનો વિરોધ હોય એ તો શક્ય જ નથી આપણી સંસ્કૃતિમાં. પણ તારું પોતાનું એ તો તારું પોતાનું ન રહે.
દુનિયાની દરેક સ્ત્રી સરખી છે એવું માનવામાં આપણને કશો વાંધો નથી, પણ આપણી મા એ આપણી મા છે. એના પ્રત્યેનું વાત્સલ્ય, એના પ્રત્યેનું ભાલ, એના પ્રત્યેનો ગમો, એની માટેની આપણી કમિટમેન્ટ, આપણી કટિબદ્ધતા એ વિશેષ રહેવું જોઈએ. એમ આપણું નવું વર્ષ એ કોના આધારે રાખવું છે? આપણે ધર્મકથાની અંદરમાં વીર વિક્રમાદિત્યની કથા બહુ જ દીર્ઘ સમય સુધી જોઈ છે. કદાચ હું એવું માનું કે વિક્રમાદિત્ય નામનું તત્વ એ આ ધર્મના કથાના આધારે આપણે સમજી શક્યા હતા કે કેટલું મહત્ત્વનું છે. આપણા જીવનમાં આપણે એમનો આદર્શ ગુમાવી બેસ્યા અને ઈસુ ખ્રિસ્તનો આદર્શ લઈને બેસ્યા. એના કારણે આપણા જીવનમાં ભોગ પ્રધાનતા કેટલી બધી વધી ગઈ. અને આ રાષ્ટ્ર એ ત્યાગ પ્રધાનતાવાળું હતું. એને આ ઈસુ ખ્રિસ્તના નવા વર્ષના આધારે, એની માન્યતાના આધારે ભોગ પ્રધાન બનાવી દેવામાં આવ્યું. આમ પણ તમે જુઓ એમની ઉજવણીની અંદરમાં શું થતું હોય અને દીપાલિકા પર્વની ઉજવણીમાં શું થતું હોય. અહીંયા દરેક વસ્તુનો વિચાર છે. અહીંયા વાક બારસ છે, તો જેના દ્વારા આપણું જીવન ચાલે છે એવા સરસ્વતી માની આરાધના છે. ધનતેરસ છે, તો એ ગાયોનું ધણ હોય કે પછી લક્ષ્મી હોય, એ બંનેની પૂજા એ અહીંયા છે. ઉપાસ્ય તત્વો કે જે મારું આખું વર્ષ ડ્રાઈવ કરવાના છે, એમને ગયા વર્ષે તમે મને આટલો સાચવ્યો એના ઋણ સ્વીકાર સ્વરૂપે, અને આવતા વર્ષે પણ તમારી કૃપા રાખજો એવા ભાવ સ્વરૂપે આપણે પૂજવાના. આ આપણા પર્વો છે. તો એ પર્વો ધનતેરસ, ચૌદસ, કકળાટ કાઢવો ઘરમાંથી, આ ભાવ, આ બધી સંસ્કૃતિ છે. એને ધર્મ સાથે બહુ કનેક્ટ કરવાની વાત નથી કે આ આપણો ધર્મ છે, આ એમનો ધર્મ છે. મૂળભૂત રીતે જે પ્રમાણે એ દિવસોની ઉર્જાઓ છે એ ઉર્જાઓ પ્રમાણે આપણે ત્યાં પર્વો મુકાયા. દિવાળી પર્વ, આપણા પ્રભુનું નિર્વાણ પર્વ, નિર્વાણ કલ્યાણકની ઉજવણી. બહુ સરસ વાત ગઈકાલે થઈ કે નિર્વાણ કલ્યાણકની આરાધના આપણે ત્યાં કરવી જોઈએ. તો આમ તો પાંચેય કલ્યાણકની આરાધના હોય. મુખ્યતયા આપણે જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ, આ ચાર કલ્યાણકને બહુ વિશેષપણે આપણે ઉજવતા હોઈએ છીએ. તો એની આરાધના કઈ રીતે કરવાની? તો કે તપશ્ચર્યા દ્વારા, અથવા એમણે જે કર્યું એનો અંશ કંઈક આપણામાં લાવવા દ્વારા. હવે નિર્વાણ કલ્યાણકની આરાધના કોઈએ કરવી હોય તો એમ વિચાર આવે કે પ્રભુએ નિર્વાણ સમયે કયા તપ કર્યા હતા, તો આપણે એવું કરીએ. ચાલો, તો ઋષભદેવ ભગવાન 6 ઉપવાસ કરી અને નિર્વાણ પામ્યા હતા. બીજાથી લઈને 23મા ભગવાન એ માસક ક્ષમણ કરી અને નિર્વાણ પામ્યા હતા. હવે આ બંનેમાં આપણી રેન્જ નથી, આપણી પાત્રતા, આપણી હેસિયત સામાન્ય માણસી નથી, એટલીસ્ટ અમારા જીવનની તો ચોક્કસપણે નહીં કે આપણે માસક ક્ષમણ કરીને આરાધના કરશું, 6 ઉપવાસ કરીને આરાધના કરશું. પણ વર્ધમાન સ્વામી ભગવાન આસન્ન ઉપકારી, જેમના શાસનમાં આપણે છીએ, જેમના વ્યવસ્થા તંત્રના હેઠળ આપણું મોક્ષ માર્ગનું ગમન જઈ રહ્યું છે, એ આપણી રેન્જમાં આવ્યા. કદાચ આપણી રેન્જમાં રાખવા માટે આપણને આવ્યા અને એમણે છઠ કરી અને નિર્વાણ પામ્યા. તો અહીંયા આપણને એવું લાગે કે ઇઝીએસ્ટ ઓપ્શન, આપણા બધાની રેન્જ, આપણા બધાની જે કેપેસિટી છે એવી આરાધના નિર્વાણ કલ્યાણકની કરવાની ઈચ્છા થતી હોય તો એક માત્ર વર્ધમાન સ્વામી ભગવાન છે કે જ્યાં આપણે આપણા દેહ દ્વારા પણ કરી શકીએ એવી અનુકૂળતા મળે. છઠ, અને એટલે આપણે ત્યાં દિવાળીના છઠની કિંમત ઘણી મોટી છે. મારા ભગવાન મારાથી વિદાય પામે એ એક ભાવ, અને મારા ભગવાન એ એમને જોઈતું હતું જે એ એમણે પામ્યું, જેની માટે એમણે આખી ભવયાત્રા એમની એ દિશા તરફ લઈ જવી હતી, અંતિમ લક્ષ્ય મોક્ષ, એ એમણે એ દિવસે પામ્યો, એનો આનંદ. તો આ બધા આપણા આનંદના પર્વો. નવું વર્ષ એટલે વિક્રમાદિત્યએ જે દિવસથી સંવત્સર સ્થાપ્યું, અનેક 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 લોકોના દીવા માફ કર્યા હતા, અને એવી ઉદારતા કે જેનો જોટો ન જડે એને યાદ કરીને એનું સંવત્સર એને ઉજવવાની તક. વિચારવા જેવું ને ઈચ્છવા જેવું ખરું કે મારો દેશ ફરીથી એવા વિક્રમાદિત્યને ઝંખે છે.
આ એક રાષ્ટ્ર ફરીથી એવું નિર્માણ પામવું જોઈએ કે જેમાં વિક્રમાદિત્ય જેવા નાથ આ રાષ્ટ્રને મળે. અત્યારની જે પદ્ધતિઓ છે લોકશાહી વગેરે, અને એના કારણે જે પારાવાર નુકસાનો આપણે ભોગવી રહ્યા છે, સંસ્કૃતિ, રાષ્ટ્ર બધું ધ્વંસ પામવાની દિશામાં જે જઈ રહ્યું છે, ત્યારે તો આવા પર્વોની આરાધના બહુ વિશેષપણે આપણે કરવી જોઈએ અને એક ઉર્જાતંત્ર ઊભું કરવું જોઈએ કે જેમાં આપણે કુદરતને, પ્રકૃતિને કહીએ કે અમને ફરીથી એવા રાષ્ટ્રના નાથ આપો વિક્રમાદિત્ય જેવા. અમને એમને યાદ કરીએ છીએ કે જેમનું સંવત્સર એ અમારા જીવનની અંદરમાં એમના ગુણોને લઈને આવે અમારું આખું વર્ષ. એવું કંઈક અમારે ત્યાં થાવ. એ વિક્રમનું નવું વર્ષ, એ ગૌતમ સ્વામીજી મહારાજાનું કેવળ જ્ઞાન, એની ઉજવણી, એ ભાઈ બીજ કે જે કેટલાક જ જૈન શાસનને માન્ય પર્વો છે, એવા પર્વો, ભાઈ અને બહેનનો પવિત્ર સંબંધ જેની અંદરમાં એ આપણી સામે ઉજાગર થયો. આ બધા પર્વોની ઉજવણી, એના દિવસો, આપણી ધર્મકથાને પણ વિરામ મળશે. પણ મહત્ત્વની બાબત આ કે જે આજે ખાસ સૂરે છે અને કરવી છે. આપણે ત્યાં દિવાળીની વાત આવે ને ત્યારે એક ફ્રેઝ વપરાય છે. કોઈ એક માણસ જ્યારે બીજા માણસની સાથે પોતાની વાતનું મહત્ત્વ સ્થાપવું હોય ને એણે, ત્યારે એ એક ફ્રેઝ બોલે છે, મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે. એનો અર્થ શું? કે મેં ઘણું બોલી શકતા હતા, મેં તારા કરતાં મકર સંક્રાંત વધારે જોઈ છે, મેં તારા કરતાં હોળી વધારે જોઈ છે. આવું બોલત તો પણ સમજાત કે ભાઈ વર્ષે એક જ વાર તહેવાર આવે છે તો એનો મતલબ કે તમે મોટી ઉંમરના છો. મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે, આ જ ફ્રેઝ વાપરવાનું કારણ શું? તો કે મહત્ત્વની બાબત એ લાગે કે દિવાળી એ અનુભવની સાથે જોડાયેલું પર્વ છે, અને એટલે આ ફ્રેઝ મુકાયો કે મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે. દેટ મીન્સ કે હું તારા કરતાં વધુ અનુભવી છું. આ દિવાળીએ, આ સંવત્સરે, વિક્રમના આ નવા વર્ષે આપણે એક સંકલ્પ કરવા જેવો છે કે આવતા આખા વર્ષની અંદરમાં આપણા કરતાં વધુ અનુભવી લોકો, એના અનુભવને આપણે નોંધશું. કોની માટે? તો કે હવેની જે જનરેશન જે અનુભવ સાંભળવાય તૈયાર નથી, લેવાય તૈયાર નથી, અનુભવ લીધા પછી પણ શીખવા તૈયાર નથી, એ જનરેશનને માટે આપણે અનુભવી લોકોના એ કેટલાક અનુભવોને સાચવી અને એમને વારસો આપશું. આપણી આસપાસ એવા ઘણા બધા લોકો હશે કે જે લોકો હવે કેટલી દિવાળી જોશે એ ખબર નથી. ઉંમરનું એક તકાજો છે. અનુભવી લોકો આ જગતમાંથી બહુ ઝડપભેર વિદાય થઈ રહ્યા છે, અને હવે જે છે એ લોકો પાસે અનુભવ નથી. તો આપણું મુખ્ય કાર્ય કદાચ એ બની રહે કે કોઈ પણ ક્ષેત્રના અનુભવી માણસ પાસે આપણી આસપાસમાં હોય, આપણા પરિચયમાં હોય, આપણે જઈએ અને એની પાસેથી કેટલુંક નોંધીએ કે જે એક્સક્લુઝિવલી એની પાસે જ છે. એની પાસે આરોગ્યને લગતી બાબત હશે, એની પાસે ધર્મના આયામોને લગતી બાબત હશે, એની પાસે એણે જોયેલા રાષ્ટ્રના કેટલાક ઘટનાઓની આયામોની વાતો હશે. આપણામાંના કેટલાક એવા હશે કે જેણે ગાંધીને જોયા હશે, જેણે ઇન્દિરા ગાંધીને જોઈ હશે, જે લોકો એમ કહેશે કે તમે આ બધું જે સાંભળો છો ને, લખો છો ને, વાંચેલું બધું બોલો છો, આ બધું નહોતું, અમે જોયું છે નજર સમક્ષ કે એ સમયે રાષ્ટ્રમાં કેવી અંધાધૂંધી હતી, એ સમયમાં રાષ્ટ્ર કેવો હિંસાચારની બાબતમાં કોઈકે ઘડીને એ દિશા ઘડી લી હતી. આજે ભલે એ પૂજાતા હોય પણ અમે એનું હકીકત પોત જોયું હતું. આવા માણસો નથી મળતા. આપણે મીડિયાના આધારે જીવતા થયા છીએ, પણ કેટલાક વ્યક્તિઓ એવા છે કે જે લોકો પોતાના અનુભવના આધારે આજે પણ જીવે છે. આવા અનેક ક્ષેત્રો છે. એ ક્ષેત્રના વ્યક્તિઓને આપણે આવતા આ વિક્રમના વર્ષમાં એમના પડખા સીવીએ, એમની પાસે બેસીએ, સમય આપીએ, કાન આપીએ, મન આપીએ, એમની પાસેથી એમના અનુભવોને લખી લઈએ. ચોક્કસપણે હું માનું છું કે એ લખેલું આપણને નહીં તો જગતને બહુ જ સારું કામમાં આવશે. આ સંવત્સરની ઉજવણીના પર્વનો આ લક્ષ્ય કદાચ રાખી શકીએ અને આ દિવાળી પર્વને બહુ જ પારંપરિક રીતે ઉજવીએ. આપણી નવી જનરેશનને પણ શીખવાડીએ કે ભાઈ દીવા કરવા જોઈએ. દિવાળી એ વેકેશન નથી, દિવાળી એ સેલિબ્રેશન છે.
જેવા દિવસો આવ્યા એટલે ચાલો બહારગામ ક્યાં જવું છે ન હોય. દિવાળીના દિવસોમાં બહારગામ કેમ જઈ શકાય? ઘરમાં દીવા કોણ કરશે? દિવાળીના દિવસોમાં સ્વજનોને મળશે કોણ? પરિવારજનો સાથે મિલન કોણ કરશે જો આપણે બહારગામ વહી જશું તો? આ નવી જનરેશનને હૂંફ આપવાવાળા વ્યક્તિઓની ઓળખાણ કોણ કરાવડાવશે? આપણા સુખ અને દુઃખ બંને એકબીજાની સાથે શેર કોણ કરશે? ક્યારે કરશું? તું બટા ક્યારે પણ તકલીફમાં આવ તો જો આ ઈશ્વરે આપેલું તારું કુંડાળું છે તારા સ્વજનનું, એ લોકોને હળજે મળજે, એ તારા પ્રોબ્લેમ સોલ્વ કરશે. આવું એને સમજાવવા માટેના, વગર બોલીએ સમજાવવા માટેના દિવસો એ દિવાળી છે. સ્વજનો સાથે મળવું જોઈએ. સ્વજનોની સાથે સારા નરસા પ્રસંગો એ બધાના શેરિંગ કરવા જોઈએ. બધું જ ભૂલી અને કોકની સારપ એને યાદ કરી અને એની સાથે વ્યવહાર રાખવો જોઈએ. મીઠાઈઓ આપવા દ્વારા આપણે જીવનમાં મીઠું બોલતા શીખીએ, મીઠો વ્યવહાર રાખતા શીખીએ. આવી પણ જે એક આખો હિડન મેસેજની પરંપરા આપણી છે, એની એ લેગસીને પણ આપણે આગળ વધારવી જોઈએ. કપડાની બાબતમાં પણ દીપાલિકા પર્વ એ આપણા પરંપરાને લગતી વાતો છે. કેમ દરેક જગ્યાએ દરેક ફેસ્ટિવલમાં જીન્સ કેમ હોય? ન હોય. અમારી સંસ્કૃતિ છે આ. અમે આવા કપડાઓ પહેરશું. અમારા પર્વોમાં આવા કપડાં નહીં પહેરીએ તો ક્યારે પહેરશું? બહેનોને પણ ખાસ આવું સૂઝવું જોઈએ કે આ પર્વના દિવસોની અંદરમાં તો પારંપરિક ગુજરાતી પરંપરા, ચણિયાચોળી, સાડી આ બધાની હોવી જોઈએ. ભાઈઓને પણ લાગવું જોઈએ કે છેવટે ધોતિયામાં નથી આવતા તો કશો વાંધો નહીં, કંઈક ને કંઈક અંશે કુર્તા પાયજામામાં તો આવીએ. આ બધી પરંપરાઓને જાળવવા માટેના દિવસો છે, આનંદના દિવસો છે. આ સ્વાર્થી બની અને પોતાના હવાફેર માટે વયા જવાના દિવસો નથી. તો એ લેગસી આપણી સાથે જીવી અને બાળકોને આપીએ. આ બધી પરંપરાઓને ઉજવીએ અને આ પરંપરાઓ ઉજવવામાં બાળકોને સાથે રાખીએ. એની પાસે શારદા પૂજન કરાવડાવીએ, એની પાસે લક્ષ્મી પૂજન કરાવડાવીએ, એની પાસે સરસ્વતીનું પૂજન કરાવડાવીએ, એની પાસે પરમાત્માનો નિર્વાણ મોદક ચડાવડાવીએ, એની પાસે ગૌતમ સ્વામી મહારાજાના જાપ કરાવડાવીએ, 20 વર્ષનું માંગલિક સંભળાવડાવીએ. આ બધું એને ભેગા રાખીને કરીએ. એને પણ એક જનરેશન સુધી આ પરંપરા આગળ વધે એવા સંસ્કારો આપીએ. ભગવાનનું શાસન 21,000 વર્ષ ચાલવાનું છે. એમાંથી આપણા ભાગે તો ફક્ત 80 વર્ષ આવ્યા છે. એ 80 વર્ષમાં એટલીસ્ટ આપણા પૂર્વજોએ જે કર્યું એને તો આગળ ધપાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. બાકીના જીવનના આપણા વર્ષો ફક્ત સ્વાર્થમાં જાય છે. પરંપરા માટે આપણે શું આપીએ? આપણે આપણી દિવાળી આપીએ. આવું કંઈક આપણે આ દીપાવલી પર્વમાં કરીએ. આ પર્વ દરમિયાનમાં આ દિવસોની અંદરમાં ધર્મકથા માંગલિક રહેશે. એટલે આજે અષાઢા ભૂતિજીનું ચરિત્ર શરૂ નથી કરતા. એ આવતા અઠવાડિયા પછીથી, જ્ઞાન પાંચમ પછીથી આપણે શરૂ કરશું. પણ ત્યાં સુધી આ પર્વ બંધ હોવાનું કારણ આ કે આપણે માણીએ, સૌ માણીએ. દીપાલિકા પર્વ નામનો એક કલ્પ છે. લાઇબ્રેરીઝ કે ક્યાંયથી પણ આપણે પુસ્તક મેળવીએ. ઘણા બધા મહાત્માઓના પુસ્તકો અવેલેબલ છે. એ પર્વને દિવસોમાં વાંચીએ કે વર્ધમાન સ્વામી ભગવાને કઈ કઈ વાતો કરી હતી. એ આવેલા સ્વપ્નો, એના ફળાદેશ, હસ્તિપાલ રાજાની એ અંતિમ એ જે શાળાની જીર્ણ શાળાની અંદરમાં થયેલી અંતિમ ઘટનાઓ, એ બધાને ઘરમાં વાંચીએ. વ્યાખ્યાન તો સાંભળશું પણ એ આપણે જ સાંભળશું, આપણી માંડ સાંભળશું, આપણી આગલી જનરેશન સાંભળશે. તો નવી જનરેશનને કેવી રીતે ખબર પડશે કે વોટ એક્ઝેક્ટલી દિવાળી ઇઝ ફોર? તો ઘરમાં દીપાલિકા પર્વના વાંચન કરીએ. કાંઈ ન વાંચતા આવડતું હોય, બોલતા આવડતું હોય તો લખેલું વાંચીએ, પણ ઘરની ઉર્જાઓને પણ પવિત્ર કરીએ. આપણે શ્રીપાળ મહિનાના રાસની અંદરમાં વિનય વિજયજી મહારાજ સાહેબે કીધું છે કે જે ઘરની અંદરમાં રાસ ગવાશે ને એ ઘરમાં મંગળમાળ થશે. એટલે એના દ્વારા આપણે એવું કરી શકીએ છીએ કે આપણે ત્યાં મૂળભૂત પરંપરાઓ, આ બધા રાસ ઘરે વાંચવાની હતી. સંઘમાં વંચાય તો આનંદનો વિષય છે, પણ ઘરે વાંચવું જોઈએ. તો એ માંગલિક શબ્દો એ આપણું મંગળ કરશે. વર્ધમાન સ્વામી ભગવાનનું ચરિત્ર, એના અંતિમ દિવસો, એની વાતો એ આપણા ઘરની અંદરમાં, એ નંદીવર્ધનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ, એ સુદર્શનાની ભાઈ બહેનની વાતો, આ બધી વાતો દ્વારા આપણા પારસ્પરિક સંબંધો, પારિવારિક સંબંધો એ પણ ઉજાગર થશે અને એ પણ મંગળની દિશામાં જશે. આ પર્વ એની માટે છે. આજે આ ધર્મકથાનું દીપાલિકા પર્વ પૂર્વેનું અંતિમ ચરણ એ વિશેષપણે એની માટે રાખ્યું કે આપણે આ દીપાલિકા પર્વને હોંશભેર ઉજવીએ.
એ ધનતેરસને ગાયોની સાથે ઉજવીએ, ગાયોના ધણની સાથે ઉજવીએ. એ વાઘબારસને આપણે સરસ્વતી માના પૂજનની સાથે ઉજવીએ. એ શારદા પૂજનની પદ્ધતિઓ સમજીએ. એ લક્ષ્મી માતા કે જે પૈસા નથી આપતા, જે સમૃદ્ધિ આપે છે. એ ફરક છે. આપણે લોકો શ્રીમંત હતા, આપણે પૈસાદાર ક્યારેય ન હતા. શ્રીમંત એ છે કે જે શ્રીને વર્યો છે. શ્રી એ છે કે જે લક્ષ્મી છે. અને લક્ષ્મી એ ફક્ત સમૃદ્ધિ એટલે પૈસાના સ્વરૂપે નથી, અષ્ટલક્ષ્મી આપણે ત્યાં છે. એ બધી અષ્ટલક્ષ્મીઓથી યુક્ત એવું આપણું જીવન હોય. એ બધી વાતો એ આપણે આવતી જનરેશનની સામે કરીએ. દીપાલિકા પર્વ વાંચીએ અને અંતે આ આનંદને શેર કરતાં 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 ગયા વર્ષની જૂની નબળી વાતોને ત્યાં જ મૂકી દઈએ અને સારી વાતોથી લાઈફ કેરી ફોરવર્ડ કરીએ. આ આપણું નવું વર્ષ છે એ વાતને ઘૂંટીએ. અમે વિક્રમના વંશજ છીએ, અમે ઈસુના વંશજ નથી. એ વાતને ઘૂંટીએ અને એ વિક્રમાદિત્યને સમર્પિતતા કેળવી અને અંજલિ આપીએ કે જે વિક્રમાદિત્યએ અનેકોના તારણહાર બની અને આ રાષ્ટ્રને એની સર્વોત્તમ ગરિમા આપી હતી. અને ઈચ્છીએ કે આવો કોઈક ફરી પાકે અને એ પાકે એના પોખણા કરવા માટે આપણે જીવતા રહીએ. બસ આવી બધી વાતો, એનાથી આપણી આ દિવાળીની ઉજવણીઓ બહુ જ સરસ રીતે લોકોત્તર પદ્ધતિથી આપણે આગળ વધીએ એવી શુભ મંગલ કામના સાથે અહીંયા આજે આપણે ધર્મકથાને વિરામ આપીએ છીએ. જ્ઞાન પંચમી પછીના દિવસોમાં જે પણ વ્યવસ્થિત દિવસથી શરૂ કરી અને અષાઢાભૂતિજીનું એક અદ્ભુત ચરિત્ર અને મોહનીયના ઉતાર ચઢાવની વાતો એને ફરીથી આપણે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે 64 પ્રકારની પૂજાઓમાં જે વર્ણવ્યું છે એ પ્રમાણે આપણે આગળ વધશું. ક્યાંક કોકને સમય મળે તો આ 64 પ્રકારની પૂજા મેળવી અને વાંચવા જેવી પણ છે કે જેને આપણે સેવીએ છીએ. બસ આવું બધું જ આપણે કરીએ અને એક આનંદના દિવસોને આનંદની સાથે અંદરથી પરિવાર સાથે અને પરંપરા સમાજ અને આપણા શાસનની સાથે આપણે ઉજવીએ એવી શુભમંગળ કામના સાથે જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.